હેલો વિદ્યાર્થી મિત્રો, હું મિહિર પટેલ આપણી યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આ વિડીયોમાં આપણે ધોરણ 11 વિષય ઇકોનોમિક્સ જેનું ચેપ્ટર નંબર 9 રાષ્ટ્રીય આવક, તો આ વિડીયોમાં આપણે પારિભાષિક જે શબ્દ છે તો તેની વિસ્તૃત ચર્ચા કરીશું, જે તમને વ્યાખ્યા તરીકે પૂછાઈ શકે છે. તો પ્રથમ શબ્દ છે ઉત્પાદન. તો ઉત્પાદન એટલે શું? તો ચોક્કસ સમયે ઉપલબ્ધ સાધનો દ્વારા જેટલા પ્રમાણમાં વસ્તુઓ ઉત્પન્ન થાય તેને ઉત્પાદન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? તો ઉત્પાદન એટલે ચોક્કસ સમયે ઉપલબ્ધ સાધનો દ્વારા જેટલા પ્રમાણમાં વસ્તુઓ ઉત્પન્ન થાય તો તેને ઉત્પાદન કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ 2010નું વર્ષ છે, તો હવે આ 2010 દરમિયાન કોઈ આપણે વસ્તુઓ ઉત્પન્ન કરીએ છીએ તો એ ઉપલબ્ધ સાધનો દ્વારા, એટલે કે કાચા માલ, કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો કાચો માલ જરૂરી છે. હવે એ ઉપલબ્ધ સાધનો દ્વારા જેટલા પ્રમાણમાં આપણે વસ્તુઓ ઉત્પન્ન કરીએ તો એને ઉત્પાદન કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ 2019માં કોઈ મોબાઈલ બનાવતી કંપની છે તો એને સમગ્ર વર્ષ દરમિયાન 1000 મોબાઈલ બનાવ્યા હોય તો એને શું કહેવામાં આવે છે? તો આ 1000 જે વસ્તુ ઉત્પાદન થાય છે તો એને ઉત્પાદન કહેવામાં આવે છે. એટલે કે ચોક્કસ સમયે ઉપલબ્ધ સાધનો દ્વારા જેટલા પ્રમાણમાં આપણે વસ્તુઓ ઉત્પન્ન કરી શકીએ તો તેને ઉત્પાદન કહેવામાં આવે છે. ત્યારબાદ છે રાષ્ટ્રીય આવક, નેશનલ ઇન્કમ. તો વર્ષ દરમિયાન 4 સાધનોએ રાષ્ટ્રના ઉત્પાદનમાં આપેલા ફાળા બદલ તેને મળતી કુલ આવક, એટલે કે જે 4 સાધનો છે, ભાડું, વેતન, વ્યાજ અને નફાનો સરવાળો, એ રાષ્ટ્રીય આવક છે. શું છે રાષ્ટ્રીય આવક એટલે? તો ભાડું પ્લસ વેતન પ્લસ વ્યાજ પ્લસ નફો. તો આના દ્વારા આપણને જે આવક પ્રાપ્ત થાય છે તો એને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. આપણે આની વિસ્તૃત ચર્ચા આવનારા વિડીયોમાં કરીશું. તો રાષ્ટ્રીય આવક એટલે ફક્ત તમારે એટલું જ યાદ રાખવાનું કે વર્ષ દરમિયાન જે 4 સાધનો છે, કયા કયા 4 સાધનો? ભાડું, વેતન, વ્યાજ અને નફો દ્વારા જે આવક થાય છે તો એ તમામ આવકોના સરવાળાને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. ભાડું, વેતન, વ્યાજ અને નફો એનો તમામનો જે સરવાળો થાય તો એ આવક જે આપણને પ્રાપ્ત થાય છે તો એને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. ત્યારબાદ છે રાષ્ટ્રીય પેદાશ, નેશનલ પ્રોડક્ટ. તો વર્ષ દરમિયાન ઉત્પાદનના સાધનોથી દેશના જુદા જુદા ક્ષેત્રોમાં અંતિમ સ્વરૂપની વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન મૂલ્યના સરવાળો રાષ્ટ્રીય પેદાશ છે. શું છે? તો એક ચોક્કસ વર્ષ દરમિયાન ઉત્પાદનોના સાધનથી દેશના જુદા જુદા ક્ષેત્રોમાં અંતિમ સ્વરૂપની વસ્તુઓ, સેવાઓના કુલ ઉત્પાદન મૂલ્યનો સરવાળો એટલે રાષ્ટ્રીય પેદાશ. તો જુદા જુદા ક્ષેત્રો છે, કૃષિ ક્ષેત્ર છે, ઔદ્યોગિક ક્ષેત્રમાંથી, તેવી જ રીતે લઘુ ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગો. તો આ તમામ ક્ષેત્રોમાંથી આપણે અંતિમ સ્વરૂપની વસ્તુઓ, એટલે કે પાકી વસ્તુઓ, એટલે કે ઉત્પાદન થઈ ગયેલી એવી વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન મૂલ્યનો જે સરવાળો થાય છે તો એને રાષ્ટ્રીય પેદાશ કહેવામાં આવે છે. એટલે કે અંતિમ જે વસ્તુઓ બની જાય છે તે વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન મૂલ્યનો જે સરવાળો પ્રાપ્ત થાય એને રાષ્ટ્રીય પેદાશ કહેવામાં આવે છે. ત્યારબાદ છે અલિપ્ત અર્થતંત્ર. અલિપ્ત અર્થતંત્ર એટલે એવું અર્થતંત્ર કે જેમાં સરકાર અને વિદેશ વેપારની કોઈ ભૂમિકા હોતી નથી. આવા અર્થતંત્રને અન્ય દેશો સાથે આર્થિક વ્યવહારો હોતા નથી. આયાત નિકાસ વગરનું અર્થતંત્ર એટલે કે અલિપ્ત અર્થતંત્ર. તો આપણે સરળ ભાષામાં અલિપ્ત અર્થતંત્ર કેવું હોય? તો એવું અર્થતંત્ર કે જેમાં આયાત નિકાસનું કોઈ માહિતી ન હોય અથવા તો આયાત નિકાસ શક્ય ન હોય તો એવા અર્થતંત્રને શું કહેવામાં આવે છે? અલિપ્ત અર્થતંત્ર કહેવામાં આવે છે. એટલે કે એવું અર્થતંત્ર કે જેમાં સરકાર અને વિદેશ વેપારની કોઈ પણ ભૂમિકા હોતી નથી. આવા અર્થતંત્રને અન્ય દેશો સાથે આર્થિક વ્યવહાર હોતો નથી. એટલે કે એવું અર્થતંત્ર કે જેમાં સરકાર કે વિદેશ વેપારની કોઈ પણ ભૂમિકા હોતી નથી અથવા તો કોઈ પણ દખલગીરી હોતી નથી અને અન્ય દેશો સાથે પણ આર્થિક વ્યવહાર હોતો નથી. એટલે કે અન્ય દેશમાંથી આપણે અન્ય દેશોમાં આયાત કે નિકાસ કરતા ન હોય તેવા અર્થતંત્રને અલિપ્ત અર્થતંત્ર કહેવામાં આવે છે. ત્યારબાદ છે ખુલ્લું અર્થતંત્ર. તો એવું અર્થતંત્ર કે જેમાં સરકાર અને વિદેશ વેપારની ભૂમિકા હોય, સરકાર અનેક કાર્યો કરે છે, દેશ આયાત નિકાસમાં કરે છે
આજના બધા અર્થતંત્રો ખુલ્લા અર્થતંત્ર હોય છે. એટલે કે ખુલ્લું અર્થતંત્ર એટલે કે એવું અર્થતંત્ર કે જેમાં વિદેશી કંપનીઓ અથવા તો વિદેશી પેઢીઓ અર્થતંત્રમાં આવીને બજારમાં આવીને કોઈક નવો ઉદ્યોગ શરૂ કરી શકે તો એમને સરળતાથી પરવાનગી આપવામાં આવે છે. સરકાર પણ તેમાં અનેક કાર્ય કરતી હોય અને દેશમાં જે વસ્તુઓનું ઉત્પાદન થાય છે તો તેને આપણે નિકાસ કરીએ છીએ અથવા તો કોઈક દેશમાંથી આયાત કરીએ છીએ તો એ અર્થતંત્રને શું કહેવામાં આવે છે? ખુલ્લું અર્થતંત્ર કહેવામાં આવે છે. આ જે ખુલ્લું અર્થતંત્ર છે તો એમાં સરકારના જે નિયમો હોય છે તો એ ઓછા પ્રમાણમાં હોય છે અને મુખ્યત્વે જે ખુલ્લું અર્થતંત્ર હોય છે તો એ જાહેર પ્રકારનું અર્થતંત્ર હોય છે જેમાં સરકાર પણ અનેક કાર્યો કરે છે. દેશના આયાત નિકાસ પણ આ અર્થતંત્ર દ્વારા કરવામાં આવે છે અને આજનો જે 21મી સદીનો જે સમયગાળો છે તો એ તમામ જે અલગ અલગ દેશોના અર્થતંત્રો છે તો એ અર્થતંત્રો કેવા હશે? તો ખુલ્લા પ્રકારના અર્થતંત્રો જોવા મળે છે. હવે જોઈએ કુલ આંતરિક પેદાશ. શું છે કુલ આંતરિક પેદાશ? એટલે કે GDP, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. તો વર્ષ દરમિયાન દેશની હદમાં દેશના અને વિદેશના નાગરિકો દ્વારા જે અંતિમ સ્વરૂપની વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય તેના બજાર મૂલ્યને કુલ આંતરિક પેદાશ કહેવામાં આવે છે. શું છે? તો કોઈ એક ચોક્કસ વર્ષ દરમિયાન દેશની હદમાં એટલે કે દેશની અંદર દેશના અને વિદેશી નાગરિકો દ્વારા જે અંતિમ સ્વરૂપની વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય તેને બજાર મૂલ્યને કુલ આંતરિક પેદાશ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ 2019ના વર્ષમાં ભારતમાં અલગ અલગ કંપનીઓ દ્વારા અલગ અલગ ઉત્પાદન કરવામાં આવે છે. તેવી જ રીતે કોઈ વિદેશમાંથી પેઢી આવી હોય અથવા તો કોઈ વિદેશી પેઢી હોય, પેઢી કે કંપની હોય, પરંતુ એ ભારતમાં રહીને ઉત્પાદન કરે તો એ 2019ના વર્ષમાં જેટલું ઉત્પાદન કરવામાં આવે છે વર્ષ 2019માં ભારતના નાગરિકો દ્વારા અથવા તો વિદેશી નાગરિકો દ્વારા, પરંતુ કેવું ભારતની સીમામાં રહીને જે ઉત્પાદન કરવામાં આવે તો એને કુલ આંતરિક પેદાશ એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ શબ્દ છે શુદ્ધ આંતરિક પેદાશ NDP. તો વર્ષ દરમિયાન દેશની હદમાં દેશના અને વિદેશના નાગરિકો દ્વારા જે અંતિમ સ્વરૂપની વસ્તુઓ અને સેવાનું ઉત્પાદન થાય છે તેના બજાર મૂલ્યમાંથી ઘસારો બાદ કર્યા પછીનું નાણાકીય મૂલ્ય શુદ્ધ આંતરિક પેદાશ છે. શું છે શુદ્ધ આંતરિક પેદાશ? એટલે કે કોઈ ચોક્કસ વર્ષ દરમિયાન દેશની હદમાં દેશના અને વિદેશી નાગરિકો દ્વારા અંતિમ સ્વરૂપની વસ્તુઓનું ઉત્પાદન થાય છે અને તેના બજાર મૂલ્યમાંથી ઘસારો બાદ કર્યા પછી જે નાણાકીય મૂલ્ય બચે તો એને શુદ્ધ આંતરિક પેદાશ કહેવામાં આવે છે. હવે આપણે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો ઉત્પાદન એમ જ થઈ જાય? ના, ન થાય. તો હવે કોઈ વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો કાચો માલ ખરીદવો પડે, વાહન વ્યવહાર અથવા તો પરિવહનનો ખર્ચ આપવો પડે, પરિવહન. તેવી જ રીતે વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો વિદ્યુતની જરૂર પડે, પાણીની જરૂર પડે. તો આ તમામ વસ્તુઓનું કોઈ આપણે ઉત્પાદન કરવું હોય તો આ તમામ વસ્તુઓની આપણને જરૂર પડે. કાચો માલ મેળવવો પડે તો એનો ખર્ચ કાઢવો પડે, વાહન વ્યવહાર એટલે કે પરિવહનનો ખર્ચ આપણે આપવો પડે, વીજળીની જરૂર પડે તો વીજળીનો ચાર્જ આપવો પડે, પાણીની જરૂર પડે તો પાણીનો પણ આપણે ચાર્જ આપવો પડે. હવે આપણને કોઈક વસ્તુ ઉદાહરણ લઈએ કે 1000માં આપણે એ રૂપિયામાં આપણે એ વસ્તુ વેચીએ છીએ, પરંતુ એનો ખર્ચ આપણે આ વસ્તુ બનાવવા પાછળનો ખર્ચ થાય છે 200 રૂપિયા. તો આ 200 રૂપિયા જે બાદ કરીને આપણને જે 800 રૂપિયા પ્રાપ્ત થાય છે તો એને શુદ્ધ આંતરિક નાણો અથવા તો શુદ્ધ આંતરિક પેદાશ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે કુલ બજાર મૂલ્યમાંથી ઘસારો બાદ કર્યા પછી જે નાણાકીય મૂલ્ય બચે તો એને શુદ્ધ આંતરિક પેદાશ તરીકે ઓળખવામાં આવે છે. હવે જોઈએ માથાદીઠ આવક. તો વ્યક્તિ દીઠ સરેરાશ આવક એ માથાદીઠ આવક છે. દેશની કુલ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગતા જે આવક પ્રાપ્ત થાય તેને માથાદીઠ આવક કહેવામાં આવે છે. શું છે? તો આ તમને વ્યાખ્યા તરીકે પૂછાઈ શકે. માથાદીઠ આવક એટલે શું? તો વ્યક્તિ દીઠ સરેરાશ આવક એ માથાદીઠ આવક છે જેમાં દેશની કુલ રાષ્ટ્રીય આવકને શું છે? દેશની કુલ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગતા જે આવક પ્રાપ્ત થાય તો તેને માથાદીઠ આવક કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ આપણે સરળતા ખાતર લઈએ કે કુલ રાષ્ટ્રીય આવક આપણી છે 10,000 રૂપિયા, પરંતુ આપણી કુલ વસ્તી કેટલી છે? તો વસ્તી છે 100.
તો આનાથી ભાગવાથી જે આપણને 100 રૂપિયા મળે છે તો આ 100 રૂપિયાને આપણે શું કહીશું? માથાદીઠ આવક કહીશું. એટલે કે કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા કુલ વસ્તી, તેનાથી જે જવાબ પ્રાપ્ત થાય તો એને માથાદીઠ આવક આપણે કહીશું. તો તમને સૂત્ર પણ પૂછાઈ શકે કે માથાદીઠ આવક શોધવી હોય તો તેનું સૂત્ર શું? તો માથાદીઠ આવક બરાબર કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા કુલ વસ્તી, એમાંથી જે આપણને આવક પ્રાપ્ત થાય તો એને આપણે શું કહીશું? માથાદીઠ આવક કહીશું. હવે છે બેવડી ગણતરી. તો જ્યારે રાષ્ટ્રીય આવકની ગણતરીમાં કોઈ વસ્તુ કે સેવાનું મૂલ્ય એક કરતાં વધારે વખત ગણવામાં આવે તો તેને બેવડી ગણતરી કહેવામાં આવે છે. આ તમને વ્યાખ્યા તરીકે પૂછાઈ શકે કે બેવડી ગણતરી એટલે શું? તો જ્યારે રાષ્ટ્રીય આવકની ગણતરીમાં કોઈ વસ્તુ કે સેવાનું મૂલ્ય એક કરતાં વધારે વખત ગણવામાં આવે તો તેને બેવડી ગણતરી કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, જે ટેક્સ લેવામાં આવે છે તો એમાં જીએસટી પણ આવે છે, જીએસટી અને CGST એટલે કે સેન્ટ્રલ ને ગવર્મેન્ટ. તો આ બંને જે ટેક્સ લેવામાં આવે તો એને બેવડી ગણતરી કરવામાં આવે છે. એટલે કે ફોર એક્ઝામ્પલ, આપણે મોબાઈલ લેવો હોય તો જીએસટી પણ લાગશે અને જીએસટી પણ લાગશે, એટલે કે બંનેનો સમાવેશ થાય તો એને બેવડી ગણતરી કહેવામાં આવે છે. ત્યારબાદ છે આરોપિત ભાડું. તો પોતાનું મકાન બીજાને ભાડું આપ્યું હોત તો જે ભાડું મળી શકત તેનો અંદાજિત આરોપિત ભાડું કહેવામાં આવે છે. શું છે? તો હવે આપણું કોઈ મકાન છે પરંતુ આપણે ભાડે નથી આપ્યું, પરંતુ આપણે જો બીજાને ભાડે આપીએ તો જે આપણને ભાડું પ્રાપ્ત થાય તો એને આપણે શું કહીશું? તો અંદાજ આરોપિત ભાડું કહેવામાં આવે છે. પરંતુ આપણે મકાન હજુ ભાડે આપ્યું નથી, પરંતુ આપણે એવું વિચારીએ કે પોતાનું મકાન છે, હવે એ બીજાને ભાડે આપીએ અને જે આપણને ભાડું પ્રાપ્ત થાય તો એને આરોપિત ભાડું કહેવામાં આવે છે. ત્યારબાદ છે નાણાકીય આવક. તો નાણાકીય આવક કોને કહેવામાં આવે છે? તો જે રાષ્ટ્રીય આવક બજાર ભાવે ગણવામાં આવે તેને નાણાકીય રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. અને આપણે વિસ્તૃત ચર્ચા આવનારા વિડીયોમાં કરીશું કે નાણાકીય આવક એટલે શું. તો જે રાષ્ટ્રીય આવક બજાર ભાવે ગણવામાં આવે તેને નાણાકીય રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે, જેની આપણે આવનારા વિડીયોમાં વિસ્તૃત ચર્ચા કરીશું. આ ફક્ત તમારા માહિતી માટે જ છે, ત્યારબાદ આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. ત્યારબાદ છે વાસ્તવિક આવક. તો વાસ્તવિક આવક કોને કહેવામાં આવે? તો જે રાષ્ટ્રીય આવકને પાયાના વર્ષના ભાવે એટલે કે સ્થિર ભાવે ગણવામાં આવે તો તેને વાસ્તવિક રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. શું છે? તો જે રાષ્ટ્રીય આવકને પાયાના વર્ષના ભાવે એટલે કે સ્થિર ભાવે ગણવામાં આવે તો તેને વાસ્તવિક રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, આપણે કોઈ આવકનો અંદાજ મેળવવો હોય તો આપણે પાયાનો વર્ષ નક્કી કરવામાં આવે છે કે વર્ષ 2011. તો 2011ના વર્ષની તુલના કોઈક અન્ય વર્ષે કરવામાં આવે. ફોર એક્ઝામ્પલ 2019. તો 2019ના વર્ષની તુલના આપણે 2011 સાથે કરીએ, કારણ કે આ 2011નું જે વર્ષ છે તો એને આપણે કઈ ગણીએ છીએ? પાયાનું વર્ષ. તો એની અન્ય વર્ષની સાથે જે તુલના કરવામાં આવે અને તેમાં જે તફાવત હોય છે તો એને વાસ્તવિક આવક કહેવામાં આવે છે. ત્યારબાદ છે ઘસારો. તો વપરાશના કારણે મૂડી સાધનની કિંમતમાં થતો ક્રમશઃ અને કાયમી ઘટાડો એ ઘસારો છે. યંત્રો, મૂડી સાધનોને ઉત્પાદન દરમિયાન ઘસારો લાગતો હોય છે. હવે આપણે કોઈ વસ્તુનું ઉત્પાદન, કોઈ વસ્તુ લઈએ તો એ વસ્તુ વાપરીએ છીએ. હવે એ જે કિંમતે આપણે વસ્તુ લીધી હોય તો હવે આપણે ફરી એ વસ્તુ વેચવી હોય તો આપણને એટલી આવક પ્રાપ્ત થતી નથી. શા કારણે પ્રાપ્ત થતી નથી? તો એમાં ઘસારો બાદ કરવામાં આવે છે, તેના કારણે આપણને જે મૂળ કિંમત હોય છે એ પ્રાપ્ત થતી નથી, તો એને ઘસારો કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, આપણે કોઈક વસ્તુ લીધી હોય 1000 રૂપિયામાં, પરંતુ આપણે એને 6 મહિના વાપરીએ છીએ અને ફરી એ વસ્તુ વેચી દઈએ છીએ અને આપણને 900 રૂપિયા પ્રાપ્ત થાય છે, તો એમાંથી 100 રૂપિયા જે ઓછા પ્રાપ્ત થયા તો આ જે 100 રૂપિયા છે તો એને આપણે શું કહીશું? ઘસારો કહીશું. તો ઘસારો કયા કયા બાબતોમાં હોઈ શકે? યંત્રોમાં હોઈ શકે, મૂડીરોકાણના સાધનોમાં પણ ઘસારો લાગતો હોય છે. એટલે કે મૂળ કિંમતથી આપણને જે ઓછી કિંમત મળે વેચતી વખતે અને જેટલી ઓછી મળે તો એને ઘસારો કહેવામાં આવે છે. જે આપણે ઉદાહરણ જોયું કે 1000ની વસ્તુ લીધી, 6 મહિના વાપરી અને પછી આપણે 900 રૂપિયામાં વેચી દઈએ અને જે 100 રૂપિયાને આપણને ઓછા પ્રાપ્ત થાય છે તો એને ઘસારો કહેવામાં આવે છે. ત્યારબાદ છે કરટાળો. તો કાયદાની છટકબારીનો ઉપયોગ કરીને કરદાતા કર ભરવાનું ટાળે તો તેને કરટાળો કહેવામાં આવે છે. કરટાળો એ કાયદેસર છે, એટલે કે આપણે ટેક્સ ભરવામાંથી જે મુક્તિ મેળવીએ છીએ, ફોર એક્ઝામ્પલ LIC લઈએ છીએ કે કોઈ અન્ય મેડિકલ ક્લેમ લઈએ છીએ તો આપણને એમાંથી આવકમાંથી મુક્તિ મળે છે, કર ભરવામાંથી મુક્તિ મળે છે.
તો એને શું કહેવામાં આવે છે? કરતારો કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ LIC છે, તેવી જ રીતે કોઈ અકસ્માતના પ્રીમિયમ ભરવામાં આવે તો એને આપણને આવકમાંથી મુક્તિ મળે છે, તો એને કરતારો કહેવામાં આવે છે. એટલે કે કરતારો એટલે કાયદાની છતકબારી છે કે જેના દ્વારા કરદાતા કર ભરવાનું ટાળે તો તેને કરતારો કહેવામાં આવે છે. કરતારો એ કાયદેસર છે. તેવી જ રીતે LIC છે, NSCમાં જો રોકાણ કરવામાં આવે તો એમાંથી પણ આપણને આવકની બાદ મળે છે, તો એ પણ એક પ્રકારને કરતારો કહેવામાં આવે છે. ત્યારબાદ છે કરચોરી. તો કરચોરી કોને કહેવામાં આવે છે? તો કરદાતા કર ભરવાની જવાબદારી ચૂકે તો તેને કરચોરી કહેવામાં આવે છે, અને કરચોરી એ ગેરકાયદેસર કહેવામાં આવે છે. એટલે કે કરદાતા પોતાની આવકથી વધુ આવક મેળવતી હોય અને જે સ્ટેપ નક્કી કર્યા હોય એમાંથી જો એ આવક સરકારને ન આપે એટલે કે કર ન ચૂકવે તો એને કરચોરી કહેવામાં આવે છે. અને આ જે કરચોરી છે એ કેવી છે? તો ગેરકાયદેસર કરચોરી કહેવામાં આવે છે. આશા રાખું છું કે તમને આમાં સમજ પડી ગઈ હશે, અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરો, વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.